તો બ્રેક બાદ વાત કરીએ નવસારીની તો અહીં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। પૂર્ણા નદી હાલ 15 ફૂટની સપાટીએ વહી રહી છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે। કાવેરી નદીની સપાટી 18 ફૂટ પર પહોંચી છે તો કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે। અંબિકા નદી પણ ભયજનક સપાટીની નજીક વહી રહી છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આગાહી સાચી પડી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીના દ્રશ્યો છે। પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં એટલે કે સુબીર, વાલોડ, ડોલવણ, મહુવા, બુહારી જે વિસ્તાર છે એ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેની સીધી અસર પૂર્ણા નદીમાં થઈ રહી છે। પૂર્ણા નદીની સપાટીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને સપાટી 23 ફૂટ એટલે કે ભયજનક સપાટી નજીક પહોંચી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, જેને લઈને નવસારી શહેરના 15 જેટલા નીચાણવાળા વિસ્તારોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે, સ્થાનાંતર કરી દેવામાં આવ્યા છે। 18 જેટલા સ્થળાંતરિત જે કંઈક સ્પોટ છે ત્યાં લોકોને ખસેડી દેવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સમગ્ર નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓમાં જળસ્તર વધી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ઉપરવાસમાં ખાસ કરીને ડાંગ અને તાપી જિલ્લામાં વરસી રહેલો વરસાદ પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં આવતો હોય છે। અંબિકા નદીની સપાટીમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે। કાવેરી નદીની સપાટી 19 ફૂટ ભયજનક છે, જે સપાટી વધીને 15 ફૂટ પર પહોંચી ચૂકી છે, એટલે નવસારી જિલ્લાની ત્રણેય નદીઓની જળ સપાટી વધી શકે તેવી શક્યતાઓના પગલે ગત રોજથી સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી। નવસારી જિલ્લામાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે, વરસાદી માહોલને પગલે લોકોને સતર્ક રહેવા માટેની સૂચના આપવામાં આવી હતી। લોકોને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે અને લોકોને સ્થળાંતર કર્યા બાદ એમને રહેવા, જમવા અને આરોગ્યની વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે। નવસારી જિલ્લામાં જે સ્થિતિ નિર્માણ થઈ છે એને પહોંચી વળવા માટે અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો એને પહોંચી વળવા માટેની તૈયારી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે એના પર સમગ્ર જિલ્લાનું તંત્ર નજર રાખીને બેઠું છે। જે રીતે વરસાદની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે એને લઈને હજુ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે અને વરસાદની જે કંઈક ગતિ છે વધી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। વરસાદની જે ઝડપ જોતા નદીઓની સપાટીમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓના પગલે ગંભીરતાથી લોકોને પોતાના કામ વગર ઘર બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। TV9ના માધ્યમથી અમે પણ લોકોને કહી રહ્યા છે કે કામ વગર બહાર ન નીકળો અને પોતે સુરક્ષિત સ્થળે ખસી જાઓ એ પ્રકારની અમે પણ જે અપીલ કરીએ છીએ। નવસારી જિલ્લામાં જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં લોકોના સહકારથી જ કોઈ પણ પ્રકારની કેઝ્યુલિટી ન થાય એનું ધ્યાન રાખવાની જરૂર તમામ લોકોની છે। નવસારી જિલ્લામાં 0 કેઝ્યુલિટીના ઉદ્દેશ્ય સાથે લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવે છે। નિલેશ ગામિત, TV9 નવસારી।